રાપર પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી। રાપર શહેર તથા આસપાસના વિસ્તારોમાં ચાલતી ટ્રાફિક ઝુંબેશ દરમિયાન બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ રાપર પીઆઈ જેબી બુબડિયા, પીએસઆઈ પીએલ ફણેજા, એચવી કાતરિયા તેમજ ટ્રાફિક પોલીસ ટીમ દ્વારા દેના બેંક ચોક, સલારી નાકા, ભૂતિયા કોઠા રોડ, માંડવી ચોક, ગુરુકુળ, પ્રાગપર ચોકડી અને ત્રંબો રોડ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું। દરમિયાન બ્લેક ફિલ્મ, હેલોજન સફેદ લાઇટ, કાગળો વિના વાહન ચલાવતા તેમજ ટ્રાફિકમાં અડચણરૂપ પાર્કિંગ કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી। કુલ 225 વાહનોની તપાસ કરવામાં આવી, જેમાં 14 વાહનો ડિટેઇન, 78 એનસી કેસ, સ્થળ પર 22,500 રૂપિયા દંડ વસૂલાયો તેમજ આરટીઓ દ્વારા 35,000 રૂપિયા દંડ ફટકારાયો। એમવી એક્ટ 185 મુજબ 4 અને બીએનએસ 285 મુજબ 2 વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસે શહેરમાં ઝુંબેશ ચલાવતા ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી।